થરામાં હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજીના મંદિરે ત્રિવેણી સંગમ યોજાયો। શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો 9મો વાર્ષિક પાટોત્સવ ચલિત શિવલિંગનો જીર્ણોદ્ધાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના એમ ત્રિવેણી સંગમ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં હાઈવે સ્થિત આવેલ શ્રી બહુચર માતાજીના મંદિરની બાજુમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનું 9 વર્ષ અગાઉ નિર્માણ પામેલ, જેની ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવેલ, જેને આજે 9 વર્ષ પૂર્ણ થતા આજરોજ સંવંત 2082ના દ્વિતીય જેઠ સુદ આઠમને સોમવાર તારીખ 22/6/2026ના રોજ 9મો વાર્ષિક પાટોત્સવ ચલિત શિવલિંગનો જીર્ણોદ્ધાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના એમ ત્રિવેણી સંગમ યોજાયો હતો। યજ્ઞના આચાર્ય પ્રહલાદભાઈ જોશી મોટા જામપુરવાળા સહિત ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શરણાઈના સુરો વચ્ચે સ્વર્ગીય લીલાબેન ભાઈલાલભાઈ સોની પરિવારના રાજુભાઈ અને સંજયભાઈના મુખ્ય યજમાન પદે કમળાબેન સોની, ચંદુલાલ સોની, ભરતકુમાર સોની, સ્વર્ગીય જીવરામભાઈ સામંતભાઈ ચૌધરી રવિયાણા પરિવારના સહાયક યજમાન પદે યજ્ઞ યોજાયો। બપોરે 12:39 ચલિત શિવલિંગનો જીર્ણોદ્ધાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના સોની રાજુભાઈ ભાઈલાલભાઈના વરદહસ્તે કરવામાં આવેલ। સાંજે 5 કલાકે નાળિયેર હોમી પૂર્ણાહુતિ કરવામાં આવેલ। ભગવાન ભોળાનાથની આરતી ઉતારી મંદિરના પૂજારી મુકેશ ભારતી, સોમ ભારતી ગોસ્વામીએ પ્રસાદ પીરસેલ। ભોમાજી તેરવાડિયા, રામ લક્ષ્મણ જોડી, સમાન હર્ષદભાઈ, નિરંજનભાઈ ઠક્કર, હેતલબેન પંચાલ, મનોજકુમાર નટવરલાલ ઠક્કર, શિક્ષક રમેશભાઈ વિસાભાઈ જોશી નાણા, અશોકભાઈ ઠક્કર, જગદીશકુમાર ઠક્કર દ્વારા સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવેલ। ભોજન પ્રસાદને ભાવિ ભક્તો ધન્યતા અનુભવેલ। કિશોરભાઈ ઠક્કર, જસવંતલાલ રોકડિયા, દશરથભાઈ સોની, રમેશભાઈ પટેલ, પ્રભુભાઈ જોશી સહિત ટ્રસ્ટીઓ દ્વારા પધારનાર દરેક આગેવાનોનું માતાજીનો ખેસ દ્વારા સ્વાગત સન્માન કરાયું। આ પ્રસંગે ઓગળ તાલુકાના તથા તરા થાણાની ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં યજ્ઞના દર્શને પધારેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા। આજે પ્રતિષ્ઠાનો દિવસ છે, જેઠ સુદ આઠમ અને સોમવાર તારીખ 22/6/2026ના રોજ એ નિમિત્તે દર સાલ આ દિવસે શિવજી ભગવાનનો હવન થાય છે। એના નિમિત્તમાં આજે આપણે ચલિત શિવલિંગ જે હતું એમાં પાર્વતીજીની મૂર્તિ હતી નહીં, તેની સ્થાપના નિમિત્તે આજે પાર્વતીજીની મૂર્તિ પણ લાવી છે। તો એ પાર્વતીજીની મૂર્તિની સ્થાપના પણ આજે આપણે કરી છે। આ લોકો, આ દરેક બૈરાઓને, દરેક મહિલાઓની આ ઈચ્છા હતી કે આ ટ્રસ્ટી મંડળના જે દરેક ભાઈઓ છે, મધુભાઈ, દશરથભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, આ બધા ટ્રસ્ટી મંડળોની એ લોકોએ એમની ઈચ્છાઓ પૂરી કરી, એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર।